આજે સુવઈ ગામને આંગણે બાબુભાઈએ આપણને બધાને વાયક આપીને ભજન અને ભોજન સરસ મજાનો વાયક ગોઠવ્યો। એમાં સર્વે ભાઈઓ બહેનો ભાઈઓ આવ્યા અને બધાને મારા અંતરથી ભાવથી જય ગુરુ મહારાજ। આપણે અહીંયા સંત સમાગમ કરવા માટે ભેગા થયા અને સત્સંગ કરવા માટે। સંત મળે તો સત્સંગ મળે। આપણે નવધા ભક્તિની અંદર રામચંદ્રજીએ શિવજીને કીધું કે એક ભક્તિ હોય નવધા ભક્તિમાંથી તો એનું કામ થાય, તારામાં તો નવે નવ ભક્તિ છે। એમાં પ્રથમ ભક્તિ કર સંતન કી સંગ, કે કોઈ સંતનો સંગ થઈ જાય ને આ પ્રથમ ભક્તિ છે, મોટામાં મોટી પહેલી ભક્તિ। બીજું બધું પછી આવે, કથા પ્રસંગ આવે, જે આવે બધું પછી આવે। સંત આવે તો કથા થાય ને, કથા એટલે સત્સંગ। એટલે પ્રથમ આપણને કોઈ સાચા સંત મળી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય। અમારે કુંભારમાં ગાયું કે ધન ધન અમારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા, આંગણે ગુરુ પધાર્યા, અમારા કાર્ય સુધાર્યા, અમારા જીવન સુધાર્યા। દિવ્ય બુદ્ધિ પ્રગટાવી ધ્યાન ધરાયા, આપણી દિવ્ય તર્ક બુદ્ધિ હતી બંધ કરાવીને દિવ્ય બુદ્ધિ બનાવી। આપણને બધાને ખબર છે, બધા બુદ્ધિશાળી જોડે આપણા શરીરની અંદર જે 5-25 ની વાત કરી કે 5 તત્વોનો આપણો દેશ, એની અંદર મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા। તો બુદ્ધિ મનને પછી રાખે, આગળ જવા દેતી નથી, એને તર્ક બુદ્ધિ કહેવાય। અને એક બુદ્ધિ એવી થઈ જાય કે મનને ભગવાનમાં જોડી દે। એટલે અહીંયા કુંભારે એમ ગાયું કે દિવ્ય બુદ્ધિ બનાવી। ઘણા સંતોએ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે। આપણે જોઈએ છીએ બધા કે દ્રષ્ટિ તો શા માટે ધોરદી ક્યાં ક્યાં રાતે દેખી, એ દ્રષ્ટિ નહીં, દિવ્ય દ્રષ્ટિ। દિવ્ય દ્રષ્ટિ જેને અંદરની દ્રષ્ટિ કહેવામાં આવે, અંતરચક્ષુ જેને કહેવામાં આવે। અને એમાં સાચા કોઈ સદગુરુ મળી જાય ને તો અંદરના ચક્ષુ એ ખોલી દે। આપણે ગણાય કે શિવને ત્રીજું નેત્ર, શિવજીને નહીં બધાને છે, શિવજીને નહીં બધાને છે, પણ ખોલવા વાળો જોઈએ, એના માટે આ ચાવી છે। એ તો ગુરુ ગમ કે કોચી કર લે ખોલે મોહ કા તાળા, એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા। આ ઘટ ભીતર જો અજવાળું કરવું અંદર તો એના માટે આ 9 દ્વાર ઉપર જે 10મો દ્વાર છે એની ચાવી છે। આ 15મી બારી છે, અહીંયા પહોંચો જે કયો એક જ એની આ ચાવી છે। અને સ્મરણ કરતા કરતા અહીંયા પહોંચી જાઓ તો તમારું અસલી સ્વરૂપ તમને દેખાઈ જાય। અસલી સ્વરૂપ એટલે આત્મા, બીજું કંઈ નહીં। કોઈ કે પોતાનું સ્વરૂપ શું? પોતાનું સ્વરૂપ આત્મા આપણું। આપણે આત્મા છીએ, આપણું સ્વરૂપ એ છે, દેહ સ્વરૂપ નથી। દેહ તો હું તમારો જોઉં, તમે મારો જોવો, પોતાનો દેહ આપણે આખો જોઈ શકતા નથી। પાટલો ભાગી ન દેખાય, આંખ દેખી ના શકે। આ ચામડાથી જે દેખાય ને એ દેહ પણ માયા, માયાથી પર એ ત્રીજું નેત્ર જેને કહેવામાં આવે। આ 10મો દ્વાર ખોલી સુરતા અને સમુદ્રનો જ્યાં મિલાપ થાય ત્યાં સોનું શિખર ઉપર જે આપણે કહીએ ત્યાંનો મિલાપ થાય, અહીંયા આપણે ગુરુની ચાવીથી જવાય। અને ગુરુની ચાવી વગર તો તમે ગમે એટલું ભજન કરશો તો તમારી મુક્તિ નથી, મોક્ષ નથી, લક્ષ 84 નહીં છૂટે। હું એક નહીં, બધા સંતોનો મત, આપણે અવતારોનો પણ મત છે, એના સિવાય મેળ નહીં પડે। અને હમણાં કર્મની વાત પણ પેલી હાજરભાઈ કરી કે હું તો એમ કહું છું કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે કર્મ કોઈ બી સારું કરો કે હીણું કરો, બે કર્મ બંધન છે, બે તમે બેમાં બંધાવો છો। ડુંગરજી મહારાજ કહેતા કે એક સોનાની બેડી, એક લોઢાની બેડી। ખરાબ કરો એ લોઢાની બેડી છે, અને સારું કરો એ સોનાની બેડી પર બેડી ખરી, બંધન ખરું। એના માટે પાછો અવતાર લેવો પડે। એનો એક દાખલો દઉં તમને કે આપણે ભાગવતની અંદર આવે છે કે પેલો ચક્રવર્તી રાજા ભરત એના છોકરાને રાજગાદી હોપીને, આ ભાગવતની વાત છે, રાજગાદી હોપીને પોતે તપ કરવા નીકળી ગયો। જો આ તપથી ભગવાન મળી જાય ને એમાં મોક્ષ થઈ જાય તો બધાનો થઈ જાય। ગુરુ સિવાય ના મોક્ષ થાય, એકલા તપથી મોક્ષ ન થાય, એકલા તપથી મુક્તિ થાય એવું નથી। આ ઘર જંજાળ બધું મૂકી અને એક સરોવર તો ત્યાં તપ કરવા બેસી ગયા। હવે ધ્યાન કરે, રોજના નિત્ય કર્મ પ્રમાણે સવારમાં નાહી ધોઈ અને બેસી જાય એના ધ્યાનમાં, મસ્તીમાં। હવે ગુરુ વગરનું ધ્યાન કેવું થાય? બેસી જાય। આ ભાગવતનો દાખલો, ઇતિહાસ તમે બધા જાણો એવો, જેના ઉપર નામ જે ભારત વશ પડે એવો ભરત રાજા। તો પછી દયાળુ બહુ હતો, દયાળુ હોય તો જંજાળથી મોકળો થાય ને, પણ આપણે જંજાળ છોકરા જોતો, પણ નવી જંજાળ ઊભી થઈ। હવે એને ખબર નથી કે હું છોકરો જાઉં છું,
ત્યાં તપ કરતો હતો ને એક ગર્ભવતી એણી પાણી પીવા આવી. એણીઓ પાણી પીવાયું, સરોવર બરાબર જેમ પાણી પીવા થાય તો સામેથી વાઘ દેખી ગયો. હવે વાઘનો તો શિકાર છે, હિલારે દોડ્યો અને બીકમાં ને બીકમાં એ પાણીમાં પડ્યું. એટલે પાણીમાં પડ્યું એટલે અરે વાઘ પણ પાણીમાં પડ્યો. એટલે ભરત છે ને ધ્યાનમાંથી ઉઠી ગયો ને હાકલ કરી એટલે વાઘ પાછો વળ્યો. હેરણી એ બાજુ નીકળી ગઈ અને ગર્ભવતી હતી, એનો સમય પૂરો થયો તો એનું બચ્ચું પાણીમાં રહી ગયું. પાણીમાં બચ્ચું રહી ગયું અને તરત જોઈ ગયો દયાળુ હતો, તરત પાણીમાં પડ્યો. હરણી તો નીકળી ગઈ તો અહીંયા ઝપેટામાંથી નીકળી આવે, બટલાનો જોવા છે નહીં, આવે નહીં, માંડ જીવ બચાવી નીકળી ગઈ. પછી એનું જે થયું હોય એ હરણી પાછી ના આવી અને બચ્ચું લઈ આવ્યા. એ બટલાને સાફ કર્યું, પાણીમાં ધ્રુજતું હતું, તાજું વિયાલે બચ્ચું. અને વિચાર કર્યો કે હવે શું કરું? હવે એના માટે દૂધ ખપે, દૂધની વ્યવસ્થા કરવી. ધીરે ધીરે એને દૂધ પીવરાવે એમ કરતું તો મોટું થયું એટલે એ આજુબાજુ ફરે. હવે એનું ધ્યાન એણીમાં જ રહે. હવે જો હું છોકરા મેલીને આવ્યો છું, કુટુંબ મેલીને આવ્યો છું, રાજગાદી છોકરાને દઈને તપ કરવા ભગવાન મેળવવા માટે આવ્યો છે અને એણીમાં આસક્તિ થઈ ગઈ. તો સંતો શું કહે છે? આસક્તિ થઈ જાય એ જ બંધન છે. ગમે એટલું તમારું ધન હોય ને એ બંધન નથી, ગમે એટલા તમે જંજાણવા રહ્યો એ બંધન નથી. આપણને ખબર છે કે જનક રાજા દેહ હોવા છતાં વિદેહી થઈ ગયો, રાજ હલાયું ને વિદેહી થઈ ગયો. એને યુક્તિ આવડી ગઈ, આવડી જાય એનું કામ છે. આવડો સંસાર મોટો હોય ને તો તમે એમાં નીકળી જાઓ, કઈ અસર ન કરે, તમારે બંધન ન થાય. આવડવું જોઈએ, નકર તો ત્યાં જાવ તો એ ત્યાં જઈને ફસણો. પછી ભાઈ એણી તો મોટી થઈ ગઈ, જંગલમાં ભાગી ગઈ. હવે આને એણી ઉપર એટલી પ્રીતિ બંધાઈ ગઈ ને તો વગડામાં બધે ફરે, ખેડૂતોને પૂછે કે આવા રંગનું આવું હેણીઓ દેખ્યું તો ઓલા ભાઈ હેણા તો કેટલાય ફરતા હોય, એમ અમને કેમ ખબર પડે? ફરતા એને ગોતતા પોતે બીમાર પડી ગયો ને એનો દેહ પડી ગયો ને તો એનો બીજો જન્મ હેણીયાને થયો. ભાગવતમાં લખેલ છે. શું એને ગુનો કર્યો હતો? ધર્મનું કામ નતું કર્યો. તો આપણો આ રસ્તો છે ને એ પાપ પુણ્યથી અલગ છે. આ બંધનની મુક્તિનો માર્ગ છે. આ પાપે નહીં ને પુણ્ય નહીં, આ બે થી વેગળું થવાનું છે. એટલા માટે આ બધા તમે પાપ કરો તો તમને પાપ ના લાગે એવો રસ્તો આપણને ગુરુમાં શીખવ્યો છે. તમે બધા ઇતિહાસ જાણો છો, અર્જુન ને કૃષ્ણ ભગવાનને એ યુદ્ધની અંદર બધું કે આને બધાને મારતો તને પાપ નહીં લાગે. કોણ બોલતું હતું? ગુરુ બોલતા હતા કે આ બધા દુષ્ટો છે અને મારવામાં તને દોષ નહીં લાગે. ત્યારે એ કે આને મારવા આવું દોષ લાગે ને એને કરતા સાધુ થઈ જવું, ભિક્ષા માંગવીને એ સારું નાનું બધું દોષ લાગે એમ મંડ્યો ભાવ કરવા. ઘણા બધા કર્યા, ઘણો સમજાયો, માનતો નથી. પછી કીધું તું તો ખાલી નિમિત્ત માત્ર છો, તારે નિમિત્ત કરવાનું છે, કાંઈ નથી. અને તું ઉભો નહીં થતો તારા જેવો બીજો થઈ જશે. પછી એને લાઈટ થઈ ગયા શું કહેવા માંગે છે. પછી કીધું કે તારે જવું છે, હું તને એક મારું અસલી સ્વરૂપ બતાવું. હવે અસલી સ્વરૂપ બતાવ્યામાં એ હામો જોતો હતો. હામો જોવે ને કૃષ્ણ ભગવાન કે તું મારા સામે ન જો. તો કેમ? તો આ ચામડાની આંખથી નહીં દેખાય, આમાં તને કઈ નહીં દેખાય. તો દિવ્ય દ્રષ્ટિ આપો, તને ત્રીજું નેત્ર આપો, એનાથી અંદર જો. પછી જોયું તો પછી એ સ્વરૂપની અંદર એને બીક લાગવા માંડી. ભયંકર વિકરાળ સ્વરૂપ. કોઈ દાઢમાં કચરાઈ રહ્યા, કોઈ કઈ મરી રહ્યા, કોઈ કઈ રીતે મરી રહ્યા, એમ સરોવરે જોતા બધા જ કૌરવ મરેલા પડ્યા. અને કૃષ્ણ ભગવાનને પાંચ પાંડે ઉભા છો જોઈને ભાનમાં આવ્યો, પ્રભુ મારે આ સ્વરૂપ હવે જોવું નથી, મને ડર લાગે છે. અને પછી એમાંથી સીધો દોર થઈ ગયો. આ શું કે આ તો બધા મરેલા પડ્યા, તો હું તને નથી કહેતો, તું તો નિમિત્ત માત્ર છો. એટલે આવા આપણને ગુરુ મહારાજ એવા બનાવી દેશે. આ તમે સંસારમાં રહ્યો ને આમાં રહેતા તમને શીખવાડી દે. આ બધું જ કરતા તમારા ઉપર ભાર ન લાગે. ભાર શેનો લાગે છે? મારું કરી એનો ભાર લાગે છે. એક તળાવ ભર્યું હોય એમાં તમે 20 લીટરનું કેન લઈને ભરવા દેજો, એ 20 નું પાણીમાં બોરી દેજો, એનું વજન નહીં લાગે. અને ઉપર ઉચકેના ખભા પર મૂકશો ને એનું સીધું વજન લાગશે. આ જગતને જે ભાર લાગે છે આ મારું છે, આ મારાપણાનો ભાર છે. આ ઈ માર ખબર આવે ને એટલે મુક્તિ થવા દેતી નથી. અને સંતોમાંથી નીકળી ગયા કે મારો દેહ નથી, તો આ છોકરા સંતાનો ક્યાંથી હોય? આ તો કુડી માયા છે, આ તો ફસાવવાની માયા છે. તો સમજીને એમાં જે પાત્ર હોય ભજવાઈ જાય. જે નાટકમાં જેનું પાત્ર આવે ને એ કે મારું પાત્ર છે, પાત્ર ભજવી નીકળી જાય, એને બરાબર કહેવાય, સમજો કહેવાય. અને આમાંથી નીકળી જાય. આપણા બધા સંતો એવા થઈ ગયા. આમાં બધું સંસારમાં કરતા એક મન એને ભગવાનને પરમાત્માને ગુરુમાને સોંપી દીધું. એટલે એનું કામ થઈ ગયું કે તું સંસારમાં સરસો રે, મન મારી પાસે, મને સોંપી દે. તો આપણે ગુરુ કર્યા પછી મન સોંપી દેવાનું હોય છે ગુરુને. આપણે મન રાખીને ફરીએ છીએ, મન કેમ ભરી કરીશ
તો મન આપણે ગુરુમાં એને સોંપતા નથી. મન આપણું નથી એ ધારીને તમે ગુરુ કરો ને તો તમારી મુક્તિ થઈ જાય. મનને મતે હાલવા જાઓ તો ફરી પાછા ફસાઈ જાઓ. મન તો જાતા લઈ જાય એનો ધંધો છે. કેટલી 84 ફર્યા, કેટલા યુગોથી મન અથડાવે, એ ધંધા જ મનના છે. તો એમાંથી નીકળવા માટે આ સદગુરુ છે કે મનને અગ્ર ઉપર ધ્યાન કરીને એના શ્વાસ ઉશ્વાસની સાધનાનો એ ખુલ્લો ખોડી દીધો ત્રિકોટીનો કે આ મનને અહીંયા રાખજે. એક દાખલો છે, એક ભાઈને માથા વગરના ખવી પ્રસન્ન, માથા વગરનો ખવી પ્રસન્ન થયો. પછી તું કે તું જે ને જે તું કે એટલું તું તારું કામ કરી દો, પણ એવી શરત કે તું કામ ન બતાવતો તેથી ખાઈ દો. બાકી તું કે મફત તું કે એટલું કામ કર્યું કે તો હા ગમે એટલું બતાવ તારું કામ કરજો, એક પૈસો લેવાનો નહીં. પણ એક શરત, તું મને કામ ન બતાવ તેથી તને ખાઈ દો. તો કે એમાં શું છે, ન બતાવું તેથી ખાઈ જાય ને? તો હા ન બતાવું તેથી. તો આ કે હું પણ ન બતાવું તો જ ખા ને. બતાવી દઉં હું તને એક દી રેટો ન મૂકું, કામ બતાવી જાઉં. તો પછી આ ભાઈ એને કામ બતાવે. તો આ તો શું છે, ઘડીકમાં અત્યારે આપણે અહીં બેઠા મનને મૂકો. તમે જે મુંબઈ જોયું તો જે દુકાને જે ઘર બધે ફરીને આવતું રહે ઘડીકમાં. આ માથા વગરનો ખવી મન છે. આ બધું કામ કરી આવે પણ ગઢપણ આવશે ને પછી નહીં હું જાય કાંઈ. પછી ના મનજીભાઈ કાંઈ નહીં કરે તેથી એ જ મનજીભાઈ તમારે ખાવાના આવશે. પછી 100% ખાઈ જશે. આ ભાઈ તો પછી દુબરો પડવા માંડ્યો કે હવે શું થાય કે આપણે કોલ છે લખલપુરીમાં ખાઈ જશે. પછી કોઈક અમારે હાજર ભગત જેવા સમજદાર ભાઈ હતા, મળી ગયા કે ભાઈ કેમ હમણાં દુબળો કેમ પડી ગયો? તો કે ભાઈ વાતે કરવાની કાંઈ નહીં. પહેલા તો જલસા હતા કે માથા વગરનો કવિ પ્રસન્ન થયો હતો અને જે કામ કરો કરી આવતો હતો. હવે પણ ખૂટતું જાય છે અને હવે કદાચ હું નહીં બતાવું તેથી ખાઈ જશે. અરે ગાંડા, આ તો હાવ હેલું છે. પણ મને હું તો નથી હેલું છે. હું તને સમજાવી દઉં તો શું? તો કે એને કે એક મોટો વાહણો કાપી આવે, પછી તો આંગણામાં ખોડાવી દે. પછી એને કહી દેવાનું કે હું તને કામ બતાવું, એ કામ તારે કરી આવવાનું. વરીને પૂછવા ના આવજો, થાંભલા પર ચડ ને ઉતર. ચડવાનું ઉતરવું આખો દી તારે બદલ નહીં થવાનું. વળી કામ તને કાંઈક બતાવવા એ કરી આવવાનું, વરીને પૂછવા નહીં આવું, ચડ ઉતર. તો ઓલો પછી ચડી ઉતરી થાક્યો કે હવે આપણો કોલ ખલાસ, હું તને ખાઈ નહીં, મહેરબાની કરીને મૂક. તો કે ના હવે મૂકું નહીં. હવે મૂકું તો આપણા મનજીભાઈ માથા વગરના ખવી છે. આ છેલ્લા બધાને ખાવાના છે. એટલે વહેલે તકે ગુરુ કરીને આપણને શ્વાસ ઉશ્વાસની સાધના છે, એ ખીલ્લો છે પાકો. અને એમાં મનને એમાં જોડી દો. અને ગુરુ સિવાય, ચાવી સિવાય કોઈની તાકાત નથી મનને વશ કરી શકે. કોઈની તાકાત નથી. તમે ગમે એટલો વ્રત ઉપવાસ કરો ને તો થોડા દિવસ મન વશ રહે, પાછું કરતો એમ કરે. તીર્થ કરવા જાઓ ને તો પણ થોડા દિવસ પાછું વળી કરતો એમ ન કરો. કોઈ હિસાબે મન વશ ન થાય. એક જ મન વશ કરવાના માટે અભ્યાસ છે, અભ્યાસ. ગીતાજીની અંદર પણ આનો દાખલો છે. કૃષ્ણ ભગવાને કીધું, અર્જુને કીધું કૃષ્ણ ભગવાન કે તમે કહો મનને વશ કરવાની વાત કરો તો મન કોઈ હિસાબે ચંચળ વશ થાય એવું નથી. તો એનો ઉપાય છે તો કે નથી થતો. હોકું થાય કે તો કેમ? અભ્યાસ હો કે તેને અભ્યાસ ચાલુ રાખ. જ્યાં સુધી વશ ન થાય ત્યાં સુધી તારો અભ્યાસ છોડવો. અભ્યાસથી મન વશ થાય. અભ્યાસ કયો? આ ખીલડો, આ ગુરુ મહારાજ વચન જે દીધું ને, આ મંત્ર દીધો, શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ, આ ખીલો છે. આનાથી મન વશ થઈ જાય. અને વશ થઈ જાય એટલે એ જ મન, અત્યારે જે મન છે ને, ગુરુ ન કર્યા હોય ત્યાં એને વાંદરો કહેવા, મરકટ કહેવામાં આવે. અને પછી એ જ હનુમાન બની જાય અને એ રામનો મિલાપ કરાવી દેવાય. આ કોઠેટ ઉપર ખેલ લઈ જાય. તમે સુરતાને શબ્દ એક કરાવીને આપણને ભગવાનથી ભેટો કરાવી દે. એ જ મન. એના બે પાર્ટ છે, ન સમજે ત્યાં સુધી એને મરકટ વાંદરો કહેવામાં આવે. અને એ પછી એ જ હનુમાન બની જાય. આપણને ખબર છે કે હનુમાનજી પેલા વાલીને સુગ્રીને એ સમય રહેતા હતા તો એની હાલત કેવી હતી. અને રામ મળી ગયા તો પછી એનું કેવું કામ થઈ ગયું? જો ક્યાં પહોંચ્યા વિચાર કરો. રામને રોણી રાખી દીધા. એમ સંતોએ મનને એવું કર્યું, એવું વશ કર્યું તે મન અમન બની ગયું. મન અમન બની ગયું. મન ન રહે. બોલો, આ સંતોના મન છે ને, એ મન નથી રહેતા, અમન બની જાય છે. આપણે મન હોય છે ઘડી કઈ ઘડી કુવન, ઘડી કોલિયું કરીને નથી ભાગ કરતા. જાદવાના નીર જો ઊંવા પાણી દેખાય કુવા દે, થોડી થાકી જાય કાંઈ ન હોય. એમ આપણું મન ચંચળ છે, સંતોનું ચંચળ નથી. સંતોનું સ્થિર થઈ ગયું, અસ્થિર નથી, સ્થિર થઈ ગયું. સમજી ગયા? મનને અમન કરી નાખ્યું કે મનનો હવે કોઈ મનનો દોષ રહેતો નથી એના ભાઈ. અને એક જ સુરતા શબ્દમાં લાગી જાય. પછી હાલતો ચાલતો બેહતા ઉઠતા જ્યાં જોઈએ તેને પરમાત્મા દેખાય. જ્યાં જોઈએ ત્યાં. કાલે આપણે ભજન ગાયું, નસો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી સદગુરુનો પાછો. ક્યાં સદગુરુનો પાછો હતો? પરમાત્માનો વાહો ક્યાં નથી? બધે જ છે. પણ જ્યાં સુધી ગુરુ નથી કર્યા ને ત્યાં તો બધે નહીં દેખાય, આમાંય નહીં દેખાય.
આમાં દેખાય તો બધે દેખાય. એના માટે પકડ કરવા માટે એક માણસનો અવતાર પડ્યો છે. 84 લાખ યોનિમાં કોઈ જીવ એવો નથી ભજન કરી શકે. કોઈ હમણાં ભાઈ વાત કરીને કે ભેહાકણે ભાગવત ન વંચાય, કારણ કે પશુ કાંઈ ન કરી શકે. પશુ એનો ભોગવટો કરે, બાકી કાંઈ કરી ન શકે. એ કોઈને મારી નાખે તો એને કાંઈ જેલ નથી આવતી. જેલ તો માણસને જ આવે, એને ના આવે. શું કામ? માણસને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે, એને 2 ઇન્દ્રિયનું 3 ઇન્દ્રિયનું એમ છે. એક માણસનો અવતાર જેવો છે. બધી ખબર છે છતાં ગુનો કરે એટલે એને લાગે છે. બધી ખબર છે ને કરે છે. ઓને કાંઈ ખબર નથી, પશુને ખબર નથી ગુનો કરું છું. એ તો કૂતરાને તમે રોટલો નાખો તો તમને મેળ પડે તો કેડે. એ પશુ છે એને ખબર નથી. તમારા ઘરમાં જ વિસોડો રહેતો હોય અને સબીજાત સીધો ડંક મારે ના કઈ ઘરને આ ફેરવું રહે લ્યો, એને પશુને ખબર નથી. એનો તો સ્વભાવ છે ડંક મારવાનો, બીજાને કાંઈ ખબર નથી. એટલે એને કર્મ લાગતું નથી. કરેલા કર્મનો ભોગવટો દે છે. એક દી માણસ હતો. આપણે કોઈ જીવને જોઈને દયા આવે છે ને આપણને. કોઈ પશુને જુઓ તો તમને દયા આવે. કૂતરું જુઓ ને મારતા જીવલા પડ્યા તમને દયા આવે. પકડીને એને કરસો નાખો, દવા નાખો, બધું કરો. પણ પહેલા એક દી માણસ હતો. સંતોને ખ્યાલ છે કે માણસ હતો અને માન્યો નથી સંતોનો, સમજાયો છતાં નથી માન્યો. અને પછી એને લાખ 84 આવે છે. 84 લાખ યોની ભટકવી પડે છે ને, એટલે આ બધા જીવોને થવું પડે છે. જો મુક્તિ જોતી હોય તો નીકળવામાં હોય તો એક જ માણસનો અવતાર કાપી છે. માણસના અવતારમાંથી બધું થવાય. હું વારંવાર બોલું છું. માણસમાંથી દેવ થવાય, માણસમાંથી રાક્ષસ થવાય, માણસમાંથી ભગવાન થવાય. જે થવું હોય તેમાં થવાય. રાક્ષસો થયા ને એ ઉપરથી નથી કર્યા, માણસમાંથી થયા. સંગતથી રાક્ષસો થયા, સંગતથી દેવ ભગત થયા, સંગતથી ભગવાન થવાય. બહુ જન્મને અંતે ભગવાન પણ થવાય, ગીતાજીમાં લખ્યું છે. અને કૃષ્ણએ તેમ કીધું મમે વસે જીવ લોકો, આ બધા અંશો મારા અંશ જ છે. પણ આપણે નથી સમજી શક્યા. જ્યાં સુધી જીવ પણ છે ત્યાં સુધી અજ્ઞાન પણ હોય. અને જીવમાંથી શિવ થવું હોય, જીવમાંથી ઈશ્વર બનવું હોય તો બનાય છે. પણ ક્યારે બનાય કે આવા કોઈ સંતો મળી જાય, જ્યાં તારણહાર હોય એવા આપણે એને સંગે જાય ને તો આપણે એને 100% ટાળી દે. અને સંતાને તાર્યા ઉપર જ ભાવ હોય છે. સંત જે ફરે ને આ ઉજાગરા નહીં, જાગરણ કરતા હોય છે. જ્યાં જાય ને એને એક જ હોય. અમે અહીંયા સત્સંગ કરીને તો અમે નક્કી જ હોય કે આ ગામમાંથી આટલો સત્સંગ થાય, 1-2 તો આવે ને આવે, 100% આવે. કારણ કે એને જ્ઞાન જાગે છે ને, આમાંથી એના અંદરનું જ્ઞાન જાગે. એને એમ ત્યાં સુધી એમ હોય કે હું આ મંદિરે દર્શન કરવા જાઉં, આનાથી મારી મુક્તિ થઈ જશે. કોઈને એમ થાય કે હું દાન કરું ને મારી મુક્તિ થઈ જશે. કોને હું કે તીર્થ કરું. ના, આમાં તો ના પડે છે. કીધું ને નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ તારો હોય. તો નામનો મહિમા બતાવ્યો છે. નામ કયું હોય? નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોવડ કોઈની, જપ તપ તીર્થ વ્રત ને આ નામથી મોટું આ કાંઈ છે જ નહીં. તો નામ કયું? એ ગુરુમાં નામ બતાવે છે, એની ચાવી બતાવે છે કે કરોડો નામ, કોટિક નામ આ સંસારમાં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે વિલા. આદિ નામ તમારો આત્મા, એને કોક વિલા જાણે. અને એને જાણી જાય ને તો મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લાખ 84 નહીં મટે, અને બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો ભવનો ફેરો મટાડવો હોય તો આત્મા ઓળખી લ્યો. તો આત્મા છે કે આ 5 ફૂટના પૂતળામાં મારો તો છે નહીં. આ જગતમાં ક્યાં તમે ગોતવા જાઓ તો પાછા આવો ગોતીને આવ્યા કોઈ. હું ઘણી વાર ઘણા તીર્થો કર્યા છે. તમને કહું, અહીંયા કદાચ કોઈક મને ન ઓળખતા હોય, હું રવનો ભાણો છું, મારું મોહાડ છે રવ. 8મે ભૂટક્યાથી રવ હાલીને આવેલ છું, દર મહિને હાલતો. આ જેસડામાં પણ અમારો લગભગ ઘરો મારું સગો છે. બધા અહીંયા સ્થાનિક ના છે. પણ હું ખૂબ હાલ્યો છું, બધું કરેલું, પણ ક્યાંય મેળ ન પડ્યો. જેમ સેમ આપણે નહીં. અને કર્મ ખોટા કરતા હો, રોજ તમે રવેચી જાઓ કે રોજ ઘાસાબુરા જાઓ તોય તમે ખરાબ કર્મ કરો, એ કાંઈ એના હાથમાં કોઈ નામ નથી. એ કાને મટે કાંઈ. એ તો હવને કર્મ ભોગવો પડે. કેટલાય આપણે નજરે જો હેલે ગયા, રોજ દર્શન કરી એ ગયા, કડોલા થઈને ગયા, તમે નજરે જોયા હશે. એમ નથી. એમ આ તો આ પટો આ તો જુદા સ્ટેપ બાય સ્ટેપ ભગવાને આપેલા છે કે કોને કયું કામ સોંપવું, કોને કયું સોંપવું. આ બધી સત્તા એમના હાથમાં નથી. આ સત્તા તો એને હાથમાં રાખી છે. હરણાકશ તપ કર્યું, તમે બધા જાણો છો. હિરણાકશે તપ કર્યું, કેવું મહાન ઉગ્ર તપ કર્યું. પછી ભગવાન પ્રસન્ન થયા તો એને શું માંગ્યું વરદાનમાં કે હું લાકડે ન મરું, લોઢે ન મરું, ઘરે ન મરું, બારો ન મરું, સેનાથી ન મરું, તમારી સૃષ્ટિ જે બનાવેલી હોય કોઈ માણસથી, એનાથી હું ન મરું. બધું જ માંગી લીધું. દિવસે નહીં, રાતે નહીં, ઘરે નહીં, બારે નહીં, લોકડાથી નહીં, લાકડાથી નહીં, લોઢાથી નહીં, બધું જ માંગી લીધું. તો તથાસ્તુ. તોય પણ જ્યારે એનો જ દીકરો પ્રહલાદ પછી રાક્ષસ બની ગયો કે હવે હું કોઈથી મરી નહીં, એટલે ભક્તિ છૂટી ગઈ, જો અભિમાન આવી ગયું. પછી કે મારા ગામની અંદર, મારા શહેરની અંદર રામનું નામ ન લેવાનું જોઈએ. વિચાર કેટલું અભિમાન આવ્યું, અહંકાર. તો ભક્તિ છે ને અહંકાર છોડાવે, અને તપ છે ને અહંકાર વધારે. તપથી અહંકાર વધે. આ જેણે જગતમાં તપ કર્યો ને એનો નાશ થઈ ગયો. રાવણે તપ કર્યો તો એનો શું થયું? હિરણ્યકશિપુનો શું થયું?
આપણે વશિષ્ઠ અને રામચંદ્રજીના કાળમાં વિશ્વામિત્ર બે એક જ કાળમાં હતા. વિશ્વામિત્રે 10,000 યજ્ઞ કર્યા હતા અને વશિષ્ઠ લવ સત્સંગ હતા. એના રામચંદ્રજીના ગુરુ હતા આધ્યાત્મિક. તો એટલા કેટલા નિર્મળ હતા. અને 10,000 યજ્ઞ વાળાનું શું થયું તમે ઇતિહાસ જાણતા હશો. વશિષ્ઠને મારી નાખવા હારું એના 6 છોકરા મારી નાખ્યા, 6 દીકરા મારી નાખ્યા. અને પછી છેલ્લે પૂનમની રાતે વશિષ્ઠને મારવા જાય તરવાર લઈને 12 વાગે જાય તો ઓલો સત્સંગ કરતા હતા. કોણ? આ વશિષ્ઠના ઘરના અરુંધતીને વશિષ્ઠ. તો પૂનમની રાત અને રાતે 12 વાગે એમ કે સત્સંગ કરીને હુવે કાપી નાખે. વજો છેલ્લો એક વજો તો એને મારવાની. આ યજ્ઞ 10,000 યજ્ઞ કર્યા હતા. આપણે એક યજ્ઞ કોક કે મહારાજ કે કરો તો યજ્ઞ પૂર્ણ થશે, શું પાણાએ પૂર્ણ ન થાય. 10,000 કર્યા તો એની દશા બગડી ગઈ. તો તમારા એક યજ્ઞમાં એવો તમે શું કરી શકો? તમે વિચાર તો કરો. આપણે એમ નથી કહેતા ન કરો, યજ્ઞથી વરસાદ થાય, પણ કેવા યજ્ઞથી થાય એ બધું સમજદારી સંતો પાસે છે, જગત પાસે નથી. એટલા માટે એ પૂનમની રાત તરવાર લઈને બેઠો છે. બરાબર મધરાત 12 વાગ્યા તે અરુંધતી બોલ્યા વશિષ્ઠને, એના પતિને કે મારા નાથ જુઓ તો ચંદ્રનો કેવો તેજ છે જુઓ તો. ત્યારે વશિષ્ઠ શું બોલે છે ખબર? એને ખબર નથી કે મને વિશ્વામિત્ર મારવા ઉભો, કે એ વિશ્વામિત્રનો તેજ જેવો તેજ ચંદ્રનો આજ ખીલ્યો છે. તો ત્યારે એને મોઢાનો હાથ દઈ દીધો કે આપણા તમે દુશ્મનને યાદ કરો છો, આપણા 6 છોકરા મારી નાખ્યા, એકે ના બચવા દીધું. તમે અત્યારે 12 વાગે એનું નામ લ્યો છો. તો કે ભાઈ કોઈને કોઈ મારે નહીં. એને કઈ પૂર્વેના આપણા છોકરા પૂર્વે એને માર્યો, એનો બદલો લેવા અત્યારે આવ્યો. આ કોઈને કોઈ મારતો નથી. પણ એનો હું તો પૂછ્યું એટલે કહું છું એનું એટલું બધું તેજ છે. પણ એક એનો અભિમાન ને ક્રોધ જો મટી જાય ને તો મહાન છે. પણ આ ક્રોધ ન હોય તો એટલે ટાઈમે એના પર જોજો મજા આ તો કેટલો મહાન છે કે. અને રાતે અત્યારે આ મારું નામ લઈને એને હું દુશ્મન છું અને મારા વખાણ કરે છે. તરવારનો ઘા કર્યો અને જઈને એના પગ પકડી લીધા કે મને માફ કરજો કે અને ક્ષમા કરજો, મારી ભૂલ થાય છે. પણ બીજું તો મને ઠીક, તમે કાંઈ કરતા જ નથી. મેં આટલા યજ્ઞો કર્યા તોય તમે આટલા મહાન કેમ છો? ત્યારે કીધું કે હું એક લવ સત્સંગ કરું છું. આપણે જે છે ને આપણો સંતો આપણો લવ સત્સંગ, લવની દોરી ચડ્યો જીવ નટવું, આપણો આ સત્સંગ છે. અને જે ઉપદેશ આપે છે ને આ લવ એટલે પ્રેમ, આ પ્રેમનું જ પ્રતીક આપે છે કે તું આ પ્રેમને લઈને ભજન કર અને આ પ્રેમ જ તારો 8 અક્ષરનો છે, આજ તારો બેડો પાર કરશે અને સબદથી એની મુક્તિ થાય છે. એટલા માટે આને વિચાર કર્યો કે હવે આને હું તો સમજાવી શકું નહીં, આ હું કઈ તો માનશે પણ નહીં. પણ કીધું કે મને સમજાવો. તો કે આપણે હાલ મારા ભેરા તો હાલો અને આપણે બ્રહ્માજી પાસે જાય. બે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને જઈને બે નમસ્કાર કર્યા, ઊભા થઈ ગયા. બ્રહ્માજી આવો આવો. તો શા માટે આવવાનું થયું? તો કે અમારે બેને થોડીક વાદ વિવાદ છે કે હું મારો લવ સત્સંગ છે અને એને 10,000 યજ્ઞ કર્યા છે. તો બેમાંથી તપ મોટું કોનું? આટલું પૂછવા માટે આવ્યા છે. બ્રહ્મા વિચારમાં પડી ગયા હવે કેવું શું? હવે વશિષ્ઠનું લવ સત્સંગ મોટું છે એમ કહી તો ઓલો તો હરાપ જશે, કાર જાણશે 10,000 યજ્ઞ વાળો સીધો હરાપ જશે કે આપણે આમાંથી નીકળી જવું છે. તો કે એમ કામ કરો ને, આ કામ વિષ્ણુનું છે, વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ આવકાર દીધો, ઊભા થઈ ગયા અને એને પ્રશ્ન પૂછ્યો કે અમારા બેમાંથી તપ કોનું મોટું? અમારે બેને થોડોક વિવાદ છે. તો કે શું છે? તો કે મારો લવ સત્સંગ, હમણાં 10,000 યજ્ઞ કર્યો છે. તો બેમાંથી કોનું પુણ્ય મોટું અને તપ મોટું કોનું? તો વિષ્ણુ પણ સમજી ગયા કે સીધો વિશ્વામિત્ર શ્રાપ દેશે. જો આવા ક્રોધીઓ ને શ્રાપ પાછા દઈ શકે. આ શ્રાપના દાખલા છે. એને ધંધાજી કર્યા, બીજા કર્યા હોય, કોઈને ઉધાર તો કર્યો હોય નહીં, ઉધાર કરવામાં શીખ્યા ન હોય, મારવાનું શીખ્યા હોય એટલે હરાપ દે તારું આમ તેમ થઈ જાય. એટલે એમ કરતા કરતા પછી એ લોકોએ શિવજી પાસે મૂક્યા. તો શિવજી સમજી ગયા. શિવજી કે એક કામ કરો, મારા પાસે નહીં, તમે શેષનાગ પાસે જાઓ અને શેષનાગ તમને આનો ઉત્તર આપશે, મારું એમાં કામ નહીં. એટલે વિશ્વામિત્ર ખારા થઈ ગયા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે ત્રણેય ભગવાન, આખી સૃષ્ટિના તમે ધણી અને બધાથી મોટા. આટલી નાની બાબતમાં ઓલ્યો કે હું જાઉં, ઓલ્યો કે હું જાઉં, આટલી વાત તમને નથી આવડતી કે? ખારા થઈ ગયા વિશ્વામિત્ર. વશિષ્ઠ ખારા નથી થતા, નાત કાઢે છે. વશિષ્ઠ તો સમજતા હતા, હું તો પૂરો સમજતા હતા, અનુભવી હતા. પછી તો કે શંકર કે એક કામ કરો, હવે તમે ત્યાં તમને 100% મળી જશે અને હવે ત્યાં તમને આનો ઉકેલ થઈ જશે. હું સત્ય બોલું છું, એનું જ એમાં કામ છે, અમારું નથી. તો બધાએ ત્યાં ગયા પાતાળમાં શેષનાગ પાસે. શેષનાગને આની વાત કરી. શેષનાગે કીધું આવો આવો. તો કે અમારા બેમાંથી બેને અમારો વિવાદ છે કે મારો લવ સત્સંગ છે અને આમનો 10,000 યજ્ઞનો તપ છે. તપ બેમાંથી મોટો કોનો? તો ઘડીક તો વિચારમાં પડી ગયા શેષનાગ. પણ શેષનાગ બુદ્ધિશાળી હતા. એને પૂછ્યું તમે ક્યાં ક્યાં ગયા હતા? તો પહેલા બ્રહ્માજી પાસે ગયા, પછી વિષ્ણુ પાસે, શિવજી પાસે. ત્રણેય કોઈ જવાબ નથી આપ્યો. કે તો હવે તમારે જવાબ સમજી ગયા કે મારા માટે મૂક્યો છે ને, સમજી મૂક્યો છે. એક કામ કરો,
તમારા બેમાંથી જેનું પુણ્ય મોટું હોય ને એ પેલું મૂકો. મારા ઉપર આજે પૃથ્વીનો ભાર છે, અથવા તમે એકાદો ઉપાડી લો. પૃથ્વી તમે થોડીક ઉપાડી લો તો વાત કરીએ, કારણ કે મારા માથે ભાર છે અને આપણે સત્સંગ કરવો તો થોડોક મને વિહમો જડે અને આ પૃથ્વી થોડી ઉપાડો એટલે હું વાત કરું તો કે ઈ તો કે કેમ ઉપડે, તો કે જેનું તપ મોટું હોય ઉપાડી લે. એટલે વિશ્વામિત્ર કે ઈ તો મારું કામ પેલું, અને એમ કે હું લાભ લઈ લઉં. એટલે વિશ્વામિત્ર એના જે યજ્ઞ હતા એમાંથી 25 યજ્ઞ મૂક્યા, 50 મૂક્યા, 100 મૂક્યા, એમ યજ્ઞ મૂકતો જાય, પ્રાર્થના કરતો જાય. એમ કરતા કરતા છેલ્લે અકરાઈને પછી 500,000 તો મૂકી દીધા. પછી કીધું હવે કે મેં આખી જિંદગીની અંદર જેટલું પૂર્ણ કર્યું, જેટલા યજ્ઞ કર્યા એ બધા જ આમાં મૂકી દઉં છું, પૃથ્વીમાં આધાર થાવ. એક દોરાવા પૃથ્વીમાં આધાર નથી. પછી વશિષ્ઠનો નંબર આવ્યો. પછી કીધું શેષના લાગે કે હવે તમે એક કામ કરો, હવે તમારું પુણ્ય મૂકો, તમે ખતરો કરો. અને પોતે તો ધ્યાન કરીને ગુરુમાને યાદ કરીને જે પોતાનું ધ્યાન કરતા હતા એમાં જતા રહ્યા. અને પછી બોલ્યા, હે પૃથ્વી માતા, મેં મારી જિંદગીમાં મારા ગુરુ સિવાય મારે બીજું મારું ધ્યાન નહીં હોય, મારા એક જ પરમાત્મા હોય અને એક જ શબ્દમાં મારી સુરતા રહી હોય, તો આજે મારો લવ સત્સંગ છે જો પરિપૂર્ણ જો મેં ભજન કર્યું હોય, પૃથ્વી માતા અધર થાવ. હવા ગજ પરથી અધર થઈ ગઈ. આપણા ભાગવતની શાસ્ત્રની વાત છે, આ ગાંડી નથી. આ એટલી આની કિંમત છે એટલે ઉજાગરા કરી છે કે આ શબ્દની 3 લોકની કિંમત એટલે છે. 3 લોક, પાતાળ લોક, અમૃત્યુલોક અને ઉપર સ્વર્ગલોક, 3 ભેરા કરો ને તો ગુરુને શબ્દને તોલે ના આવે. એટલા માટે ઉજાગરા થાય છે. કોઈકને લાગી જાય તો બેડો પાર. અને પાછું કેવું હાવ હેલું હાજ હવાર થોડું થોડું સમન કરે. પાછું કેવું ભજન, કઈ ટીલું નહીં કરવાનું, વાળ નહીં વધારવાના, ભગવાન નહીં પહેરવાના, જે જેનો પોશાક હોય એવું કરતા કરતા, જે ધંધો કરતો હોય, ગમે સમાજનો માણસ હોય, ધંધો કરતો કરતો ખાલી 2 ટાઈમ ધ્યાન કરે, એમાંથી નીકળી જાય ને મુક્તિ થઈ જાય. હાવ સહેલું. તમે ભગતને કોઈથી ભજન કરતા દેખ્યો? અમે અમારે 40 વર્ષ 21 વર્ષનો હતો મેં ઉપદેશ લીધો. અત્યારે 70મો વર્ષમાં પ્રવેશ થયો. 70 વર્ષમાં મેં ટીલું નથી કર્યું બધું. અને આમ જો બટન કદ ખોલી દેખો, માળા નથી કોઈ દી નથી પહેરી. એમ તીલું નહીં, માળા નહીં, કાંઈ નહીં. તો કેવી ભક્તિ હશે આપણે, વિચાર કરો. અને તોય ભક્તિમાંથી નીકળી ગયા, પરમાત્મા મળી ગયો. બોલો, ભગવાન મળ્યો, હાવ સેજે સેજે મળી ગયો. હવે વાતો કરે એવો મળી ગયો. બોલો, કોઈને આપણે અત્યારે આમ કહીને તો કળજુગના અત્યારે માને કે એમ તો ભગવાન ડરતો હશે, 1000 વર્ષ તપ કરે તોય ન મળે. આ ભાઈ ભર્યો છે તે એકવાર ગાય રહ્યા બધા. અમારા કુંભારામાં ગાયું છે, સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારામાં ત્યાગના, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મર્યાદિના ના જો ઓળખ્યા કર્યા મળ્યા. આ કુંભારા રબારી અમારે ફૂટક્યા, અમારા દાદા ગુરુ બોલ્યા, ઓળખી લીધા ને મળી ગયા. આમ મળે ન કે તો મળે એમ નથી. આ તમે જો આ સંતો બધા રહ્યા ને હરતા ફરતા, એક સાખી છે, ચાંદો સૂરજ ને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેર. કે ચાંદો સૂરજ હાલતા હોય ને સામે જોવો તો ખબર ન પડે, ગમે એટલી વાર જોવો ને ખબર ને હાલે છે કે નથી હાલતો. એમ આખો દિવસ અને આપણને ખબર છે કે આમ ઉગે ને હાજે હાથમી જાય છે, હાલે તો છે જ ને. ચાંદો સૂરજ ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ. એક ગોલ 5 વાળી વેલ એવી થાય કે રાતના 5 ફૂટ વધી જાય, સામે જોઈને ઉભા હોય તો કાંઈ ખબર ન પડે. એના માટે સંતોએ સાખી બનાવી, ચાંદા સૂરજને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ. એમ ભગતને ભજતા ન ભર્યા, 3 અચરજ ખેલ. કે ભગતને ભજન કરતા ન ભર્યા. જો આ ગુરુ કર્યા પછી હાજર ભક્તે ગુરુ કર્યા પછી જો બેઠા જો કામ ન કરે તો ઠપકો ન થાય એમને. આ બધા ઠપકો દે કે મારા છોકરા બગાડી નાખ્યા, કાંઈ નથી કરતા, બેઠા જો છે રાત નથી માળા લઈ, પણ કાંઈ નહીં બોલો, કઈ ભજન કરી લે કોઈને ખબર ન પડે. એવું ગુપ્ત ભજન, એવું તો આપણું સમણ છે. શ્વાસે શ્વાસે સમણ હાલતા ચાલતા કાંઈ ખબર ન પડે. ઓલા તો બધા કે હું તો મંદિરે ગયો તો ફલાણું કર્યું, આમ કર્યું, જાત્રા કરવા જાય તો 50 વાર ગાય, હું ગયો તો હરિદ્વાર જઈ આવ્યો. આ બધું તો કહેવાનું છે, આ તો બોલવાનું ને. એવું આપણો ગુરુનો શબ્દ કેવો, હોઠ ન હાલે, કંઠ ન હાલે અને સમરણ થાય, જીભ ન હાલે. વિચાર તો કરો, એવો મહામંત્ર જેને, અને એની મુક્તિ થઈ જાય, પલમાં મુક્તિ થઈ જાય. જેસલ જાડેજો બારવટીઓ, પલમાં એની મુક્તિ થઈ ગયો. વિચાર કરો, સંત બની ગયો પલમાં. એવી પલ મળી જાય તો મુક્તિ. અમારા કુંભારામાં ગાયું ભજન, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એમાં પાછું બધું સાધન બતાવ્યું. એકાંતે બેસીને આસન વાળી, ધ્યાન હરિના ધર્યા, અખંડ દોરમાં સુરતાને સાધો, મન ભરતીને બાંધો, ઉનમુની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન તો જાગ્યા, અગોતરી મુદ્રામાં અનહદ વાગે છે, અલગ પુરુષ બિરાજે, અગમ તમાસા હુઆ પ્રકાશા, વિના જોતે અજવાસા. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. ઘડી ઘડી પલે પલે દર્શન થાય. જો તો ઘડી ઘડીને પલે પલે ભગવાનના દર્શન થાય, ઘડી ઘડી પલ પલ દર્શન થાય. કરેલા કર્મ મટી જાય, કરેલા કર્મ હતા ને એ પણ સ્વાહા બધા મટી ગયા. આખું ભરમ બોલ્યા છે, આવું કુંભારા બોલ્યા. પણ એના ગુરુ પ્રેમ પ્રતાપ,
જેના ગુરુના પ્રતાપથી, પોતાના ગુરુ છે ને એનાથી મોટું જગતમાં કાંઈ નહીં, એના પ્રતાપથી થાય. આ ગુરુનો પ્રતાપ થઈ જાય તો એની કૃપા ઉતરી જાય ને તો ફલમાં એની મુક્તિ થઈ જાય, બેડો પાર થઈ જાય. એના માટે તમે બધા જેમાં આમાં જોડાણો છો મહાભાગશાળી છો, મહાભાગશાળી. શું કામ કે આવો શબ્દ છે ને આ એમને નથી પડતો, મફતે નથી મળતો, એમાં નાણું ચૂકવવું નથી પડતું, પણ નથી મળતો. કારણ પાત્ર નથી, કાં તો આપણને સાચા ગુરુ નથી મળતા, કાં ગુરુ હોય ને સાચા શિષ્ય નથી મળતા. આ બે બરાબર થાય. સિંહણનું દૂધ હોય ને સોનાના પાત્રમાં ઠેરે. સોનાનું પાત્ર એટલે કે જાતિપાતી નહીં, આ જાતિનો હોય ને સોનાનું પાત્ર નહીં, પવિત્ર જે બની જાય એને કહેવાય. આપણે ઘણા કેટલા જીવણ સાહેબ ને ત્રિકમ સાહેબ ને ગરોડામાં કેટલા સંતો થઈ ગયા. રોહિદાસ મીરાબાઈના ગુરુ બની ગયા, રોહિદાસ ચમાર આપણા ઇતિહાસના બોલે છે. ઓલા બધા બ્રાહ્મણો બધા યાત્રા કરે જતા હતા હરિદ્વાર, તો કે મારું આ ચૂંટણી નારિયેળ દેજો કે, અને તે પણ માતાજી હાથો હાથ લેતી દેજો પાછું લઈ આવજો. એટલે કોઈ કીધું કે ભાઈ આ તો હરિજન છે ન લેવાલો, પાછું દેવા આવતા હતા. પણ એમાં એક સમજદાર હતો કે આપણે અખતરો તો કરી કે એ કેર્યા હાથો હાથ લેશે કે નહીં. અને ખરેખર એ કોઈ દી ત્યાં ગયા નતા, માતાજી હાથ કાઢીને બહાર ચૂંટણી નારિયેળ લઈ ગયા. કોઈ ઇતિહાસ બોલે છે, આવા બોલે છે ઇતિહાસો. આ સંતોની એવી કમાઈ છે, ભગવાન એના ભેરો છે. ભગવાન પરમાત્મા સંતોથી અલગ નથી. સરગાપુરી સોની દેખી સાહેબ સંતોની પાસે કબીર સાહેબ કહે કે સરગાપુરીમાં તમે ગયો ને ત્યાં તો કાંઈ નતું કોઈ. સાહેબ કહેતો સંતોની પાસે. સંતોની શું કામ? બધાના ઘટમાં તો છે, પણ જે જાગૃતિ કરી છે એના ઘટની બલિયારી છે. આપણા ઘટમાં છે ભગવાન, પણ આપણે જાગૃત નથી કરતા ત્યાં સુધીને જીવ દશા છે. પણ એ જીવને જગાડી આત્માને તમે ઓળખી લ્યો, પરખાઈ જાય તો એ ઘટની બલિયારી છે. તો જાગતા નરસિંહ તો મળે નિરંજન દેવ, મનછા મારણી ગોરખ કે જાગતા નરસિંહ. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ. કોણ કહે છે? ગોરખ. કે એક જો હવા ફૂટના પાણામાંથી ભગવાન મળે તો ડુંગર પૂજું. પણ એમ નથી મેળ પડતો. સમજાય તો જ મેળ પડે એમ છે. સમજ્યા સિવાય ભગવાન મળે નહીં. ભગવાન આપણી અંદર છે, આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળા અર્ગાજીને પોતે. શું કીધું? અજ્ઞાની આંધળા અર્ગાજીને પોતે. અર્ગા ગોતવાની જરૂર નથી, અહીંયા છે. એક મનની ધોડ બધી મટી જાય. આ બધા સંકલ્પ વિકલ્પના ઘાટ બંધ કરી નાખો તો ભગવાન એન છે. જ્યાં શો ત્યાં છે, અને જ્યાં શો ત્યાં મેળવવા હોય તો એના માટે પહેલા ગુરુ અને પછી ગુરુને આપેલું સમણ ધ્યાન, અને ધ્યાનથી જ્ઞાન થઈ જાય, આપણો બેડો પાર થઈ જાય. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की.